તો પહેલા એવું કહેવાતું કે જેટલું સોનું વધારે ખરીદવું તેટલી લોકોને ચાંદી, પરંતુ હવે ચાંદીના ભાવ પણ જે છે તે આસમાને પહોંચી રહ્યા છે। છેલ્લા 2 થી 3 વર્ષની અંદર ચાંદીના ભાવમાં કઈ રીતે વધારો ઘટાડો જોવા મળ્યો તેના પર નજર કરી લઈએ। વોલ ગ્રાફિક્સથી સમજીશું તો સૌથી પહેલા વાત કરીએ 2024ની, જ્યારે ચાંદીનો ભાવ હતો 95,700 આ કિલોનો ભાવ હતો। ત્યારબાદ તેમાં ફરી એકવાર વધારો થયો। 2025ની વાત કરવામાં આવે તો 2025માં તો તે ભાવ જે વધ્યો તે ખરેખર લોકોને આંચકો આપનારો હતો। 2,32,100 સુધી પહોંચી ગયો હતો ભાવ, પરંતુ જે લોકો કહી રહ્યા હતા, જે રોકાણકારોનું કહેવું હતું, જે માર્કેટ એક્સપર્ટ્સ કહી રહ્યા હતા, તેમનું કહેવું હતું 2026માં તેમાં ખૂબ જ મોટો વધારો નોંધાઈ શકે છે। 2026નો પહેલો મહિનો ચાલી રહ્યો છે હજુ તો, અને તે છતાં પણ તેનો ભાવ જે છે તે ખૂબ જ વધી ગયો છે। 2,70,000 પહોંચી ગયો છે આજનો આ ભાવ છે, અને હજુ પણ તેમાં વધારો થાય તેવી સંભાવના માર્કેટ એક્સપર્ટ્સની છે। તેમનું કહેવું છે કે 3 લાખ સુધી તે પહોંચે તો તેમાં કોઈ નવાઈ નથી। આ તરફ ચાંદીમાં તો ભાવ વધારો થયો જ, પરંતુ સોનામાં પણ ઉત્તરોત્તર ભાવ વધારો જે છે તે જોવા મળ્યો છે। તેની વાત કરીએ તો 2024માં 84,400 પર હતો 10 ગ્રામ સોનાનો ભાવ, જેમાં વધારો થયો। આપ જોઈ રહ્યા છો ડિફરન્સ। 2025માં 1,39,161 પહોંચ્યો, અને 2026ના શરૂઆતી મહિનામાં જ 1,45,000ની આસપાસ પહોંચી ગયું છે સોનું, અને હજુ પણ તેમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે। છેલ્લા 4 જ દિવસની અંદર સોનામાં લગભગ 6,000 જેટલો વધારો થઈ ચૂક્યો છે। એટલે કે 2026નું વર્ષ જે છે એ સોના ચાંદીનો ભાવ હજુ ક્યાં લઈ જશે તે તો વિચારવું જ રહ્યું।